નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ટ્રાફિક જાગૃતિ તરફ મહત્વપૂર્ણ પગલાંના ભાગરૂપ નિરોણા પોલીસ સ્ટેશન અને એસએસપીએ હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરાયું। પાવરપટ્ટી વિસ્તારમાં લોકજાગૃતિના ભાગરૂપ નિરોણા પોલીસ સ્ટેશન અને સારસ્વતમ સંચાલિત પુંજાભાઈ આણંદજી હાઈસ્કૂલ દ્વારા આજરોજ ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું। શાળાના વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિક લોકોમાં રોડ સેફટી બાબતે જાગૃતિ કેળવવાનો મુખ્ય હેતુ રહેલ હતો। નિરોણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી ગોહિલ સાહેબ અને શાળાના આચાર્ય ડોક્ટર વીએમ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો। કાર્યક્રમમાં એસપીસી એટલે કે સ્ટુડન્ટ પોલીસ કેડેટ અને એનએસએસ એટલે કે નેશનલ સર્વિસ સ્કીમના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો। નિરોણા પોલીસ સ્ટેશનના પોલીસ મિત્રો દ્વારા વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમન, માર્ગ સલામતી તેમજ વાહન ચલાવતી વખતે કઈ કઈ ચીજોને ધ્યાનમાં રાખવી વગેરે વિષય પર વિસ્તૃત સમજણ અપાયેલ હતી। માત્ર થિયરી જ નહીં પરંતુ પોલીસ કર્મચારીઓ દ્વારા વિદ્યાર્થીઓને ટ્રાફિકનું વાસ્તવિક આયોજન કેવી રીતે કરવામાં આવે તેનું પ્રેક્ટિકલ નિદર્શન પણ બતાવવામાં આવેલ હતું। આ ઉપરાંત વિદ્યાર્થીઓ અને પોલીસ સ્ટાફે સાથે મળીને ટ્રાફિક અવેરનેસ પેમ્પલેટ વિતરણ કરેલ હતું અને વાહન ચાલકોને લાયસન્સ સાથે રાખવું, હેલ્મેટ પહેરવું, સીટ બેલ્ટનો ઉપયોગ, ઓવર સ્પીડિંગથી થતા અકસ્માતો વગેરે મુદ્દે જાગૃત કર્યા હતા। ટ્રાફિક જાગૃતિ અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે એસપીસી કમ્યુનિટી પોલીસ ઓફિસર અલ્પેશભાઈ જાની તેમજ એનએસએસ ઓફિસર રમેશભાઈ ડાભી દ્વારા આ પ્રકારના કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં નાગરિક જાગૃતિ અને જવાબદારીની ભાવના વધે તથા સમાજમાં ટ્રાફિક નિયમોની મહત્તા વધે એ મહત્વનો હેતુ રહેલ હતો તેમ જણાવેલ હતું। સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન નિરોણા પોલીસ સ્ટેશનના સ્ટાફે સંભાળેલ હતું। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી, નલિયા।